એમ જ્યારે હું સ્ક્રિપ્ટ વાંચું ત્યારે મારા મનમાં એક ઇમેજ ઊભી થાય, પછી હું જઉં ડિરેક્ટર પાસેથી નરેશન લઉં. પહેલું નરેશન તમને રાઇટર આપે, એ બોલે ને તમે સાંભળો, એના ભાવ વિશ્વમાં તમે પ્રવેશ કરો. પછી બીજું નરેશન ડિરેક્ટર આપે, કારણ કે એણે એના વિઝનથી, એની આંખોથી તમારે આખી દુનિયા જોવાની છે. એને શું કરવું છે, એનો હીરો શું કરવાનો છે, એ તમને એનાથી ખબર પડે. એની પાસેથી તમે નરેશન લો એટલે તમે નોટ ડાઉન કરતા જાઓ કે ઓકે અને આવું કેવું છે. પછી એમાં એન્ટર થાય ડીઓપી, પછી એમાં એન્ટર થાય આર્ટ ડિરેક્શન. આર્ટવાળાએ ધારો કે ગામ છે, તમે કસુંબો તમે ફિલ્મ જોઈ છે, તો તમે ગામની કલ્પના કરી હોય કે ભાઈ દાદુ બહેનો ડેલો આવો હશે, એનો કલર આવો હશે, અથવા જે ખિલજી છે તો એનો તંબુ આવો હશે, એના કલર આવા હશે, એમાં આવા આર્ટિફેક્ટ્સ પડ્યા હશે, એમાં અહીંયા માણસો ઊભા હશે, અહીંયા આવા પડદા લટકતા હશે, અહીંયા આવું થતું હશે. એ બધી વસ્તુઓથી થાય એટલે મને ખબર પડે કે અચ્છા આની કલર પેલેટ આવી હશે. તો હું મારું કેરેક્ટર મહેંદી ગ્રીન કલરનો, ખિલજીનો જે આખો પડદો હશે આવો હશે, તો મારે જો ખિલજીને સ્ટેન્ડ આઉટ કરવો હશે, કેમોફ્લેજ ના થઈ જાય એની અંદર, તો મારે આવા કલર એના કેરેક્ટરમાં નાખવા પડશે. તમે સીનની ડિમાન્ડ જુઓ કે એમાં કોણ કોણ કેરેક્ટર છે, કેવા કેરેક્ટર છે, સીનનું મૂડ શું છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં.